ગુજરાતમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગે ફરી કરી કમોસમી વરસાદની આગાહી. નમસ્કાર, હું છું કમલેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યોમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. નોંધનીય છે કે એપ્રિલ મહિનો બેસે 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હવે ગરમી ધીરે ધીરે વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 14મી એપ્રિલના રોજ નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યોમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 થી 16મી એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 થી 15 એપ્રિલના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.